જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે મેંદા વગર બહુ જ ઓછા તેલમાં અને બહુ બધા વેજીટેબલ સાથે ખૂબ જ એવી સરસ આપણે નાસ્તાની રેસીપી બનાવવાના છીએ। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે બધાય વેજીટેબલ્સ લઈ લઈશું। તો અહીંયા મેં 1 બાઉલ જેટલી કોબી લીધી છે, એને આપણે ખમણી લેવાની છે। એની સાથે આપણે 1 બાઉલ જેટલું ફ્લાવર લેવાનું છે, એ બી આપણે ખમણીને જ લેવાનું છે। 1 બાઉલ જેટલું આપણે એમાં ગાજર એડ કરશું। એક મીડિયમ સાઇઝની ડુંગળી છે, જેને મેં આવી રીતે ઝીણી સમારી લીધી છે, અને થોડુંક આપણે આવું ઝીણું સમારેલું કેપ્સિકમ લેવાનું છે। 1 ચમચી જેટલું આપણે આદુ મરચાં લસણની પેસ્ટ લેશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને સરસ એને મિક્સ કરી લેશું। તો જો તમે લોકો ડુંગળી કે લસણ ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો। અત્યારે આપણે આને મીઠું એડ કરીને સરસ એવું મિક્સ કરી લેશું, એટલે વેજીટેબલ્સમાં જે બી પાણી હોય એ રિલીઝ થઈ જાય। તો અહીંયા વેજીટેબલ્સ તમે તમારા હિસાબે ઘટવટ કરી શકો છો, અને આ રેસીપી ખૂબ જ હેલ્ધી છે। જો બાળકો વેજીટેબલ્સ ન ખાતા હોય તો તમે આ બનાવીને આપી શકો છો, તો સરસ એવી બાળકોને ભાવશે। અને હવે આપણે એમાં 2 ચમચી જેટલું કોર્નફ્લોર એડ કરવાનું છે, અને કોર્નફ્લોરની સામે આપણે આમાં 4 ચમચી જેટલું ચણાનો લોટ એડ કરવાનો છે, એટલું કે બેસન। તો બેસન 4 ચમચી છે, તો એનું અડધું આપણે કોર્નફ્લોર લેવાનું છે। તો જરૂર પડશે તો આપણે પાછું બેસન એમાં થોડુંક એડ કરશું। હવે આપણે એમાં અડધી નાની ચમચી જેટલી હળદર પાવડર એડ કરશું, અને અડધી ચમચી જેટલી આપણે એમાં કશ્મીરી લાલ મરચું એડ કરશું, અને સરસ એને મિક્સ કરી લેવાનું છે। તો અહીંયા આપણે પાણી કે કાંઈ એડ નથી કરવાનું, બસ જે વેજીટેબલ્સમાંથી પાણી જે રિલીઝ થાય એમાં જ આ સરસ એનું બાઇન્ડિંગ આવી જશે। અને હાથથી આપણે એકદમ પ્રેશર નથી આપવાનું, બસ હળવા હાથે ખાલી બધા વેજીટેબલ્સને લોટમાં મિક્સ કરી લેવાનું છે। તો અહીંયા વેજીટેબલ્સમાં છે ને આપણે બહુ વધારે પડતું ચણાનો લોટ નથી એડ કરવાનો। જો બેસન વધારે એડ કરીએ ને તો વેજીટેબલ્સમાં ખાલી બેસનનો જ ટેસ્ટ આવશે। તો આપણે ખાલી બાઇન્ડિંગ આવી જાય એટલું જ એડ કરવાનું છે। જો આવી રીતે તમારું બાઇન્ડિંગ ન આવતું હોય તો તમે 1 ચમચી જેટલું ચણાનો લોટ પાછો એડ કરી શકો છો। તો આ બેટર આપણું બનીને રેડી થઈ ગયું છે, એને આપણે હવે સાઈડમાં મૂકી દઈશું। હવે આપણે એક આવો પેન લેવાનો છે, એકદમ ફ્લેટ હોય એવો આપણે પેન લેવાનું છે, એટલે આપણે સરસ આને વેજીટેબલને એમાં ફેલાવી શકીએ। તો અહીંયા પેનમાં આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે, અને સરસ તેલને આપણે બધી જગ્યાએ આવી રીતે ફેલાવી દેવાનું છે। હવે આપણે જે વેજીટેબલનું બેટર બનાવ્યું હતું એ આમાં એડ કરી લેવાનું છે। બધું બેટર આપણે એકસાથે જ એડ કરી લઈશું, અને ચમચાની મદદથી કાં તો પછી હાથમાં થોડુંક તેલ લગાડીને હાથથી આપણે એને સરસ એવું એક સરખું ફેલાવી દેવાનું છે, બધી બાજુ એકદમ વ્યવસ્થિત ફેલાઈ જાય એવી રીતે। તો તમે વિડીયોમાં જોઈ શકો છો, બિલકુલ આવી રીતે આપણે એને ફેલાવી લેવાનું છે। હવે આપણે એને ઢાંકણ ઢાંકીને 6 થી 7 મિનિટ સુધી એને થવા દઈશું। તો 6 થી 7 મિનિટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો સરસ એવું ચડી ગયું છે। હવે આપણે તવીથાની મદદથી એને સાઈડમાંથી એવી રીતે અલગ કરી અને બીજી સાઈડ ફેરવીને આપણે શેકી લઈશું। તો અહીંયા જો તમને તવીથાથી ટર્ન કરવું ન ફાવતું હોય તો તમે ઉપર એવી રીતે ડીશ રાખીને પણ કરી શકો છો, પણ આ તૂટવું ન જોઈએ, બસ એનું આપણે ખ્યાલ રાખવાનું છે। તો આવી રીતે ફેલાવીને એને ઢાંકણ ઢાંકીને આપણે પાછું બીજી સાઈડ બી 6 થી 7 મિનિટ સુધી ચડવા દઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો આ બનીને રેડી થઈ ગયું છે। હવે આપણે એને એક ડીશમાં કાઢી લઈશું અને થોડુંક એને ઠંડુ કરી લઈશું। આપણે એને કટ કરવાના છે, એટલે કે નાના નાના સ્ક્વેર પીસીસમાં આપણે એને કટ કરી લઈશું, પણ આ એકદમ ઠંડુ થઈ જાય ને પછી જ આપણે એને કટ કરવાના છે। તો વન ટાઈપ ઓફ તમે એને વેજીટેબલ હાંડવો પણ કહી શકો છો। તો તમે જો આવી રીતે પણ સર્વ કરવા ઈચ્છતા હોય તો કરી શકો છો, તમે આને આવી રીતે પણ ખાઈ શકો છો। એકદમ સોફ્ટ અને બહુ જ ટેસ્ટી બનીને રેડી થાય છે, પણ બાળકોને છે ને થોડુંક ચાઇનીઝ જેવું ટેસ્ટ મળે ને તો મજા આવે, એટલે આપણે એને થોડાક ચાઇનીઝ સોસમાં એને થોડાક વઘારશું, એટલે બાળકો હોય કે મોટા બધાને મજા આવી જાય એવું। તો ચાલો હવે આપણે એની સોસ બનાવીએ। હવે આપણે એક કડાઈ લઈ લઈશું, એમાં આપણે 1 થી 2 ચમચી જેટલું તેલ લઈ લઈશું। તેલ ગરમ થાય એટલે આપણે એમાં આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું। તો અહીંયા મેં વાટીને લીધી છે, જો તમે વાટીને લેશો તો એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવે છે। હવે એને સરસ રીતે આપણે સાંતળી લઈશું, અને પછી એક નાની મીડિયમ સાઇઝની આપણે ડુંગળીને ઝીણી ચોપ કરીને એડ કરવાની છે, એને પણ આપણે સારી એવી સાંતળી લઈશું। હવે આપણે એમાં બધાય સોસીસ એડ કરી લઈશું। તો સૌથી પહેલાં અહીંયા મેં રેડ ચીલી સોસ લીધી છે, એટલે 2 ચમચી જેટલું આપણે એમાં રેડ ચીલી સોસ એડ કરીશું।
1 ચમચી જેટલું આપણે ગ્રીન ચીલી સોસ છે એ એડ કરશું. 2 ચમચી જેટલું મેં અહીંયા સિઝવાન સોસ લીધી છે. સિઝવાન સોસથી બહુ સરસ એવો ટેસ્ટ આવે છે, તો જરૂરથી એડ કરજો. 2 ચમચી જેટલું અહીંયા મેં સોયા સોસ લીધું છે એ આપણે એડ કરશું અને 1 ચમચી જેટલું આપણે એમાં ટમેટો કેચઅપ એડ કરશું. ટમેટો કેચઅપથી પણ બહુ સરસ એવો ટેંગી ટેસ્ટ આવે છે. હવે બધાય સોસને સરસ એવા મિક્સ કરી લઈશું અને 2 મિનિટ સુધી આપણે એને સાંતળી લેવાનું છે. તો આ સોસીસ બધા ચડે ત્યાં સુધી આપણે એક વાટકામાં 2 ચમચી જેટલું કોર્નફ્લોર લઈ લઈશું અને થોડુંક એમાં પાણી એટલે કે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીને એની એવી સરસ પેસ્ટ બનાવી લઈશું. હવે આપણે એમાં અડધી નાની ચમચી જેટલું મરી પાવડર એડ કરશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું ને કોર્નફ્લોરની જે આપણે પેસ્ટ બનાવી છે એને એડ કરીને સરસ એવી મિક્સ કરી લઈશું. તો અહીંયા ખૂબ જ હેલ્ધી અને વેજીટેબલ સાથે આપણું બહુ જ સરસ નાસ્તો બનીને રેડી થઈ જાય છે. તો જો બાળકોને છે ને મંચુરિયન ખૂબ જ ભાવતા હોય તો તમે જો આવી રીતે બાળકોને બનાવીને આપો ને તો બાળકો મંચુરિયન ભૂલી જાય ને એટલું હેલ્ધી અને ટેસ્ટી બને છે. હવે તો અહીંયા આપણે થોડુંક ડ્રાય બનાવીએ છીએ એટલે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. તો તમારે જો અગર ગ્રેવીવાળા બનાવવા હોય તો તમે થોડુંક વધારે પાણી પણ એડ કરી શકો છો. હવે આ સરસ ગ્રેવી ઉકળી જાય એટલે આપણે જે વેજીટેબલ્સ મંચુરિયન બનાવીને રાખ્યા હતા એ આપણે એમાં એડ કરશું. ઉપરથી આપણે કોથમીર એડ કરશું અને સરસ એને મિક્સ કરી લઈશું. 1 થી 2 મિનિટ સુધી સરસ આપણે એને ચડાવી લઈશું એટલે કે એકદમ સોસમાં એનું કોટ થઈ જાય. બસ ત્યાં સુધી આપણે એને 1 થી 2 મિનિટ સુધી રાખવાનું છે, પછી તમે એને સર્વ કરી શકો છો. તો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી આપણો નાસ્તો બનીને રેડી થઈ ગયું છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને હા, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો. અને હા, ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાજુમાં આવેલી બેલ આઇકનને પ્રેસ કરી લેજો જેનાથી તમને દરેક નવી રેસીપીના નોટિફિકેશન મળી રહે.